વિસાવદરના નાની પિંડાખાઈ ગામે વૃદ્ધનું અપહરણ અને ગણતરીની જ કલાકોમાં પોલીસ દ્વારા 3 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે। વિસાવદરના નાની પિંડાખાઈ ગામે રહેતા વૃદ્ધનું 5 વ્યક્તિઓ દ્વારા અપહરણ કરી ગયેલ હોય ત્યારે વિસાવદર પોલીસને અપહરણની જાણ થતાં જ પોલીસ દ્વારા બીએનએસ કલમ 140(3)35 મુજબ ગુનો દાખલ કરી વિસાવદરના પીઆઈ આરબી ગઢવી દ્વારા તુરંત જ એક્શનમાં આવી પીએસઆઈ એસઆઈ સુમરાત તેમજ પોલીસ ટીમના એએસઆઈ કરમટા તેમજ અવિનાશ પંડ્યા સહિતનાઓ દ્વારા અપહરણકરને ઝડપી પાડવા માટે ટેકનિકલ સોર્સ તેમજ અંગત બાતમીદારોને કામે લગાડી આરોપીઓનું પગેરું દબાવેલ ત્યારે બાતમીદારની બાતમી મળેલ કે અપહરણકારો વૃદ્ધનું અપહરણ કરી અમરેલી ડિસ્ટ્રિક્ટમાં છુપાવેલ હોય તેવી બાતમી મળતા પોલીસ ટીમે અમરેલીના પાણીયા ગામે પહોંચી ગયેલ અને આરોપી મગન હરજી પરમાર તેમજ રમેશ તેમજ મનુને અપહૂત સાથે પકડી પાડેલ છે। ત્યારે 2 આરોપી સ્થળ ઉપર હાજર મળેલ નથી, જેમાં છગન હરજી તેમજ જગદીશ રાજુને પકડવા માટે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। વૃદ્ધનું અપહરણ કરનારને પોલીસ દ્વારા પૂછપરછ કરતા કૌટુંબિક બાબતે વૃદ્ધનું અપહરણ કરવામાં આવેલ હોય તેવું જણાવવામાં આવ્યું હતું, પરંતુ વિસાવદર પોલીસ દ્વારા આરોપીને કોર્ટના રિમાન્ડની માંગ સાથે રજૂ કરશે ત્યારે સાચું કારણ બહાર આવશે તેવું જાણવા મળ્યું છે। જે કેસની ગુજરાતી સાથે હરીશ મહેતા, વિસાવદર।